છેલ્લા 3 દિવસથી ચર્ચાનો વિષય ઉત્તર ગુજરાતની અંદર બન્યો હતો। મોડી રાત્રે ઘરે પરત ફરતાની સાથે જ રબારી સમાજના આગેવાનોએ દીકરીને પાછી લાવ્યા છે। ચર્ચાઓની વચ્ચે કિંજલબેન રબારીએ સમાજની સામે કરેલા બંને વિડીયો ડિલીટ પણ કર્યા છે। આગેવાનોની તેમના નિવાસસ્થાને જ એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જે સોશિયલ મીડિયા પર એમના વિશે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તેને લઈને તેમણે વાત કરી હતી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પાસે તેમણે મદદ માંગી છે। એટલા માટે આ ધમકીઓને કારણે તેમણે કાયદાકીય પગલાં ભરવાની વાત જે છે તે કરી હતી। લોકેશન ટ્રેસ થયા બાદ ચૌધરી સમાજના આગેવાનો સાથે મિટિંગો કરી। જો કે માત્ર 24 કલાકમાં, એ અલ્ટિમેટમના 24 કલાકમાં દીકરી જે છે તે મોડી રાત્રે ઘરે આવી ગઈ। માતા પિતા જે છે તેમણે પણ એ દીકરી જે કિંજલ રબારી છે તેમણે અપનાવી લીધી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મોડી રાત્રે રબારી સમાજના ગાયક કલાકાર કિંજલબેન રબારીએ ઘરે પરત ફરતાની સાથે જ હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ચર્ચાનો વિષય ઉત્તર ગુજરાતની અંદર બન્યો હતો કે જ્યાં મોડી રાત્રે ઘરે પરત ફરતાની સાથે જ રબારી સમાજના આગેવાનોએ દીકરીને પાછી લાવ્યા છે। 3 દિવસથી સતત કિંજલબેન રબારી સતત ચર્ચાઓમાં હતા। ચર્ચાઓની વચ્ચે કિંજલબેન રબારીએ સમાજની સામે કરેલા બંને વિડીયો ડિલીટ પણ કર્યા છે। કિંજલબેન રબારીએ ઘરે પરત ફરતાની સાથે જ રબારી સમાજના આગેવાનોની તેમના નિવાસસ્થાને જ એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। ઠાકરસિંહ રબારી સહિત ગોવા રબારી અને સાથે ચૌધરી સમાજના આગેવાનોની આ બેઠક જે છે તે કિંજલબેન રબારીના નિવાસસ્થાને એક મોડી સાંજે બેઠક મળી હતી। જો કે આ બેઠક બાદ કિંજલબેનને ઘરે પરત લાવવામાં આવ્યા છે। ઘરે પરત ફરતાની સાથે જ કિંજલબેને 2 દિવસ પહેલાં અને સાથે જ ગતરોજ વહેલી સવારે જે પરિવાર અને સાથે જ સમાજની સામે જે 2 વિડીયો પોસ્ટ કર્યા હતા, બંને વિડીયોની અંદર અલગ અલગ વાતોને લઈને તેમને નિવેદનો આપ્યા હતા। પહેલો વિડીયો જે છે તે તેમને જ્યારે તેઓ એ આંતરજ્ઞાતીય લગ્ન કરીને ઘરેથી નીકળ્યા દરમિયાનનો તેમને વિડીયો બનાવ્યો હતો। પોલીસ પાસે તેમને સુરક્ષાની વાત કરી હતી અને ત્યારબાદ બીજો વિડીયો જે છે તેની અંદર તેમને વિધાનસભાના અધ્યક્ષ અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી આ બંને પાસે મદદની ગુહાર લગાવી હતી। આ બંને વિડીયોની અંદર સમાજ અને પરિવારની સામેના નિવેદનો હતા। જો કે આ બંને વિડીયો હવે કિંજલબેન દ્વારા ડિલીટ જે છે તે કરવામાં આવ્યા છે અને મોડી રાત્રે સમાધાન જે છે તે થઈ ચૂક્યું છે। ભાવિક સૂત્રા મારી સાથે જોડાયા છે। ભાવિક, છેલ્લા 3 દિવસથી રબારી સમાજની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો હતો। કિંજલબેન રબારી આંતરજ્ઞાતીય લગ્નકર્તાની સાથે જ સમાજની સામે એ આક્રોશ દર્શાવતા 2 વિડીયો પોસ્ટ કર્યા હતા। જો કે સમાધાન થયું, કિંજલબેન ઘરે પરત ફર્યા અને બંને વિડીયો હવે ડિલીટ કરવામાં આવ્યા છે। બિલકુલ ચોક્કસથી જ છેલ્લા 72 થી 80 કલાકથી જે છે તે એક વિવાદ જે છે તે સર્જાયો હતો, જ્યાં ઉત્તર ગુજરાતના એક કલાકાર કિંજલ રબારી કે જે ચર્ચામાં આવ્યા હતા અને જે ચર્ચામાં એટલા માટે કારણ કે એમણે પ્રેમ લગ્ન કર્યા। અશોક ચૌધરી નામના યુવક સાથે એમણે પ્રેમ લગ્ન કરતાની સાથે જ વિવાદ જે છે તે વધુ વકર્યો હતો અને સાથે જ બીજી વાત કરવામાં આવે તો એમણે સોશિયલ મીડિયા પર વિડીયો પણ પોસ્ટ કર્યા હતા, જેની અંદર પહેલા વિડીયોની અંદર સમાજ અને પરિવાર જે છે તેમના પર એ વાત કરી રહ્યા હતા। ત્યારબાદ બીજો પણ એક વિડીયો એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેની અંદર જે સોશિયલ મીડિયા પર એમના વિશે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તેને લઈને તેમણે વાત કરી હતી। તેમની સામે કાયદાકીય પગલાં ભરવાની અને કાયદાકીય રીતે લડત લડવાની વાત કરી હતી। આ બધી જ ચર્ચાઓ વચ્ચે તેમનો આ વિડીયોની અંદર છેલ્લે એવું પણ એમણે ઉલ્લેખ કર્યો હતો કે જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પાસે તેમણે મદદ માંગી છે કે અત્યારે આ પ્રકારની સ્થિતિ છે અને આમાં અમારી મદદ કરો તેવી વાત, અમારા જીવને જોખમ છે, પોલીસ પ્રોટેક્શન માંગવાની પણ વાત જે છે તે જોવા મળી રહી હતી। ખતરો કોનાથી હતો તો તે તેમણે કહ્યું હતું કે અમને જાનથી મારી નાખવાની સતત ને સતત ધમકીઓ જે છે તે મળી રહી છે। એટલા માટે આ ધમકીઓને કારણે તેમણે કાયદાકીય પગલાં ભરવાની વાત જે છે તે કરી હતી। અલગ અલગ નિવેદનો પણ તેમણે આપ્યા હતા। જો કે ક્યાં હતા એ હાલ એ ખબર પણ નહોતી, પરંતુ સમાજના જે આગેવાનો છે એ સમાજના આગેવાનોએ જે કહી શકાય કે મહેનત કરી અને પછી લોકેશન ટ્રેસ કર્યા। લોકેશન ટ્રેસ થયા બાદ ચૌધરી સમાજના આગેવાનો સાથે મિટિંગો કરી।
ચૌધરી સમાજના આગેવાનો સાથે મિટિંગ અને બેઠક કર્યા બાદ એક નિર્ણય લેવામાં આવ્યો કે અમારે દીકરી તો અમારી જોઈશે જ અને અમે અહીંથી લઈને જશું, કારણ કે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કે 48 કલાકમાં જો દીકરી પાછી નથી આવતી તો ગમે તેમ કરીને એને પાછી આપણે ઘરે લઈ આવવાની છે. આ પ્રકારની એક નિવેદન જે છે તે ઠાકરસિંહ રબારીએ આપ્યું હતું. જો કે માત્ર 24 કલાકમાં, એ અલ્ટિમેટમના 24 કલાકમાં દીકરી જે છે તે મોડી રાત્રે ઘરે આવી ગઈ અને આ જે ઘટના છે, આ જે વિવાદ છે તેનો સુખદ અંત જે છે તે આવી ગયો છે. અંત ભલા તો સબ ભલા, તે કહેવત જે છે તે ક્યાંક અહીં આવે એ સાચી પડી ગઈ છે અને માતા પિતા જે છે તેમણે પણ એ દીકરી જે કિંજલ રબારી છે તેમણે અપનાવી લીધી છે અને સમાજ જે છે એમણે એક એવો દાખલો બેસાડ્યો છે કે જો સમાજ સંગઠિત હોય, સમાજની અંદર એકતા હોય, સમાજની અંદર જો એવા આગેવાનો હોય તો પછી કોઈ એવું કોણ માણસ છે કે જે સમાજની દીકરીઓ અને સમાજની બેન દીકરીઓ પર આંખ ઊંચી કરીને જાય, દીકરીઓને ભગાડીને લઈ જાય. સવાલો અનેક જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા હતા, વિડીયો પણ સોશિયલ મીડિયા પર. અને સૌથી મોટો સવાલ કે મા બાપે મોટા કર્યા હોય, ઉછેર્યા હોય, સમાજે સારું સ્ટેજ આપ્યું હોય અને પછી જ્યારે આવી કોઈ ઘટના બને છે તો આપણે એમની સામે, એમની વિરુદ્ધમાં વિડીયો બનાવવો એ પણ ખૂબ ખોટી વાત કહેવાય. અને એની સામે આ વિડીયો જે બે બનાવ્યા છે, કિંજલ રબારીએ બે બનાવ્યા હતા, જો કે હવે તો ડિલીટ થઈ ચૂક્યા છે, એ બે વિડીયોના આધારે તેમણે જે આક્ષેપો કર્યા હતા તેને લઈને પ્રદીપ, સ્વાભાવિક છે સમાજના આગેવાનોમાં આક્રોશ ફેલાય, કારણ કે એમણે કહ્યું હતું કે અમને જો કંઈ થશે તો એમની જવાબદારી પૂરી પરિવારની રહેશે. અને પરિવાર ઉપર આરોપ થોપતાની સાથે જ સમાજના આગેવાનોએ પણ કહ્યું હતું કે પરિવારે નહોતું કહ્યું કે તું ભાગી જા, તું તારી મરજીથી ગઈ છે એટલા માટે આવા આરોપ ન કરવા જોઈએ ને આવા શબ્દો તારે ન બોલવા જોઈએ, છેક વિધાનસભાના અધ્યક્ષ સુધી ન પહોંચવું જોઈએ, ડેપ્યુટી સીએમનું નામ પણ ન લેવું જોઈએ. આ બધી જ વાતો જે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સમાજના આગેવાનો છે તેમની પ્રતિક્રિયાઓ અલગ અલગ રીતે આવતી હતી. કદાચ એ ઘરે આવ્યા પછી એમને સમજાવ્યા બાદ એ વિડીયો જે છે તે ડિલીટ કરાવ્યા હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે. પ્રદીપ, આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.